મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? ગુજરાતી કેટલા? બધા જ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજનો ટોપિક બહુ જ સરસ છે, ડિજિટલ ઇન્ડિયા. હું બિઝનેસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. નાનપણથી જ ફેમિલીમાં બિઝનેસ જોયું છે, સમજ્યું છે, અને બિઝનેસ કરનાર, કામ કરનાર કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક રીતે બેંક સાથે જોડાયેલો હોય છે. વાત કરું મારા દાદાના સમયની, એટલે 40 વર્ષ પહેલાં. 40 વર્ષ પહેલાંનું બેન્કિંગ એક અલગ દુનિયા હતી, એક અલગ એજ હતો. એ એજ કેવો હતો આપ સૌ જાણો છો. પેલો કેશ ભરવા જાય ને તો સ્લીપ ભરવી પડે, નોટની સંખ્યા લખવી પડે, ટોટલ જાતે કરવું પડે. એટલે ટોટલ કરતાં આવડતું હોય. હવે તો ટોટલ કરવું પડે છે. ડિજિટલ બેન્કિંગ, રાઈટ. લાઇનમાં ઊભું રહેવું પડે, જમા કરાવવું પડે, પછી 3-4 દિવસ પછી પાસબુકમાં એન્ટ્રી કરાવવી પડે, ત્યારે વિશ્વાસ આવે કે ના આ એન્ટ્રી આવી ગઈ. હવે તો કેવું છે, તરત જ મેસેજ આવી જાય અને ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ પરફેક્ટ. જમાનો બદલાયો છે, ડિજિટલ પર આવ્યો છે. વર્ષો પહેલાં જો આપણે હિસ્ટ્રી વાંચીએ ને બુક્સમાં, તો અદલા બદલીની પદ્ધતિ હતી. કંઈક જોઈતું હોય ને તો કંઈક આપવું પડે, એની સામે કંઈક આપણને આપે. ત્યાર પછી કરન્સી આવી, કરન્સીથી બેંક આવી, ને બેંકથી આજે સિસ્ટમ બની. આજે આપણા જ એક સ્માર્ટફોનથી આપણે ફૂડ ઓર્ડર કરીએ બેંકના માધ્યમથી, આજે આપણે શોપિંગ કરીએ તો બેંકના માધ્યમથી, આજે આપણે કંઈ પણ બુકિંગ કરવું છે, હોટલ બુકિંગ કરવું છે તો બેંકના માધ્યમથી, આજે એની કાઇન્ડ ઓફ થિંગ તો બેંકના માધ્યમથી અને સ્માર્ટ મોબાઈલથી. આ ડિજિટલનો જમાનો એટલો ફાસ્ટ થયો છે. જેવી રીતે કોમર્સ સરે કીધું, હી ઇઝ અ વેરી સિનિયર પર્સન વિથ અસ. એમને આપણે બધાએ સાંભળ્યા છે અને સમજ્યા છે. સાથે માત્ર મારે એટલું કહેવું છે કે હજી પણ કેટલાક લોકો ડિજિટલનો ઉપયોગ નથી કરતા. આપ સૌ સાક્ષી હશો. આપની બેંકમાં આજે પણ કેટલાક એકાઉન્ટ્સ એવા હશે, કેટલાક કસ્ટમર એવા હશે કે જે આજે પણ દે આર એક્ટિવ ઇન મેન્યુઅલ ફંક્શન છે. કેટલાક કોકને એવો અનુભવ છે આજની તારીખમાં એવું ચાલતું હોય કે આ કસ્ટમર છે તે મેન્યુઅલ જ કરશે, છે ને? તો આવા કસ્ટમરને હવે એન્કરેજ કરવાના છે. કેમ? કારણ કે હવે ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન થતું નથી. હવે જો ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન થતું ના હોય તો તમારું અકાઉન્ટ કેટલું સિક્યોર કહેવાય? એક્સેપ્ટ કે તમારો સ્માર્ટફોન બીજા કોઈની પાસે ન હોવો જોઈએ, તમારા ઈમેલના પાસવર્ડ બીજા કોઈની પાસે ના હોવા જોઈએ, તમારા મોબાઈલનું લોક, મોબાઈલમાં જે એપ્લિકેશન છે તમારા બેંકની, એ બીજા કોઈ પાસે ન હોવી જોઈએ. મારે તો તમને કંઈ કહેવાનું નથી, તમારી પાસે બધું ખૂબ જાણવા આવ્યો છું. મને આ તક આપી ગૌતમ સરે અને તાલિબ સરે. તાલિબભાઈ મારા વડીલ છે, મારા સિનિયર છે. હું એમની બહુ રિસ્પેક્ટ કરું છું. એમના કહેવાથી હું આવ્યો છું અહીંયા. મને સન્માન આપ્યું, મને સાંભળવાની તક આપી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ એક રિક્વેસ્ટ કરું છું, જે એકાઉન્ટ હજી પણ મેન્યુઅલ ટ્રાન્ઝેક્શન પર છે, કોમર્સ સરે પણ કીધું છે અને મારી પણ એવી ઈચ્છા છે કે હવે બધા જ એકાઉન્ટ એ ઈ એકાઉન્ટ થઈ જાય. દિવસે દિવસે બ્રાન્ચ પણ નાની થતી જાય છે. જોજો હવે નવી કોઈ બ્રાન્ચ ખુલે ને તો એવું કહેશે કે અમને આટલા બધા સ્ક્વેર ફીટ એરિયા નહીં જોઈએ, અમને થોડુંક સ્મોલર પ્લેસ ચાલશે. બિકોઝ ફૂટપ્રિન્ટ જ ઓછા થઈ ગયા છે. સાચી વાત કે ખોટી વાત? અહીંયા જે 10 વર્ષ પહેલાં આ જ બેન્કિંગમાં કોણ હતું એવું હાથ ઉપર કરો તો સિનિયર લોકો. તમારા પહેલાં કેટલા કસ્ટમર તમારી પાસે ફેસ ટુ ફેસ આવતા હતા? અને હવે નવા જનરેશનનો કોઈ છોકરો આવે? કોઈ ના આવે. અને કદાચ બેંક એકાઉન્ટ ખોલ્યું હોય ને તો એનો ચહેરો પણ ના જોયો હોય. કારણ કે હવે બેંક એકાઉન્ટ કેવી રીતે ખુલે છે? ઓનલાઈન ખુલે છે. ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરવાના છે. ડોક્યુમેન્ટમાં ફોટો જોવો પડે એનો, આધાર કાર્ડ પર શું ચહેરો છે એનો, રાઈટ? એટલે વધારે કંઈ કહેવું નથી. તમારા સૌના ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને સાંભળ્યો, મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, ખૂબ સારી વાત છે. એક જાગૃત નાગરિક તરીકે હું તમને ખાલી એટલી જ અપીલ કરીશ કે સ્માર્ટ ડિજિટલથી તમારામાં સ્પીડ આવશે. આવું આપણે એમને સમજાવવાનું છે જે નથી ઉપયોગ કરતા, કે સ્માર્ટ કેમ બનવાનું, સ્માર્ટ વાય વી ગો ફોર ધ ડિજિટલ બેન્કિંગ. એનાથી તમને સ્પીડ આવશે, તમને વેરિફિકેશન નહીં કરવું પડે. ઘણી વખત છે ને પાસબુક ભરાવા જતા ને પહેલાં તો એ અકળાય
કે હજી તો હમણાં તો પાસબુક ભરાય છે ને ફરી કેમ ભરાય છે, પણ એમને એવી ખ્યાલ હોય કે એમને પેલા બેલેન્સ જોવું છે કારણ કે બીજો ચેક આપવો છે, તો એ બેલેન્સ આવ્યું હોય તો ચેક આપે, નહીં તો રિટર્ન થાય. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? બરાબર છે. એટલે સ્માર્ટ બેન્કિંગ છે તો ફોલો ધ સ્માર્ટ બેન્કિંગ, ધ કોન્સેપ્ટ. થેન્ક યુ વેરી મચ.